ધોરણ 9 ગુજરાતી ગદ્ય 20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી. સમાજ સમર્પિત, જે પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કરે, સમાજ માટે સારા કાર્ય કરે તે. અને શ્રેષ્ઠી એટલે શેઠ, મહાજન, આગેવાન. ભાગ 1માં આપણે આવા જ એક સમાજ સમર્પિત શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાનું રેખાચિત્ર જોઈશું. તેમનું અનોખું વ્યક્તિત્વ અને સામાજિક કાર્યો માટેની તેમની નિષ્કામ ભાવનાને કારણે જ તેઓ સમાજ સમર્પિત શ્રેષ્ઠી તરીકે ઓળખાયા. આ રેખાચિત્રમાં ગુજરાતમાં અને પૂર્વ આફ્રિકામાં જાણીતા થયેલા શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના વિરલ વ્યક્તિત્વ અને જીવન કાર્યનું પ્રેરણા આપે તેવું દર્શન થાય છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારો એ તેમનો જીવન મંત્ર હતો. આપણે કહીએ છીએ ને, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. જીવન એકદમ સાદું જીવતા હતા, પણ એમના વિચારો ખૂબ સારા હતા અને એના કારણે જ એ વિરલ વ્યક્તિત્વ તરીકે ઓળખાયા. યુગાન્ડા, કેન્યા અને ગુજરાતમાં તેમણે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે સ્થાપેલી સંસ્થાઓ પાછળ તેમની અનન્ય કોઠાસૂઝ, દ્રઢ સંકલ્પ શક્તિ, પ્રબળ પુરુષાર્થ, નિષ્કામ સેવાવૃત્તિ, વિદ્યાપ્રીતિ અને ઈશ્વર શ્રદ્ધાના દર્શન થાય છે. એમણે યુગાન્ડામાં, કેન્યામાં અને ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ સ્થાપી અને ઉદ્યોગો પણ સ્થાપ્યા. એમનો મુખ્ય ઉદ્યોગ શેરડી અને કપાસ આપણે આગળ જોઈશું. કોઠાસૂઝ એટલે પોતાની સમજણ પ્રમાણે, દ્રઢ સંકલ્પ શક્તિ, જેઓ એ નિર્ણય લેતા હતા એને વળગી રહેતા હતા, સંકલ્પ કરતા હતા. અને પ્રબળ પુરુષાર્થ, આ પ્રબળ પુરુષાર્થ વગર કશું જ ના થાય. એટલે પેલો સુવિચાર પણ છે ને, પુરુષાર્થ એ પારસમણી છે. નિષ્કામ સેવાવૃત્તિ, સેવા કરતા હતા, લોકોને મદદ કરતા હતા, પણ એમાં એમનો પોતાનો કોઈ સ્વાર્થ નહોતો. વિદ્યાપ્રીતિ, શિક્ષણ પ્રત્યે એમને બહુ પ્યાર હતો. એના કારણે જ એમણે શિક્ષણ સંસ્થાઓ શરૂ કરી. અને ઈશ્વર શ્રદ્ધાના દર્શન થાય છે. આ બધું જે કંઈ કરતા હતા એમાં એમને એવું દિલમાં હતું કે ના, ઈશ્વર મારું બધું સારું કરશે. હું જે શરૂ કરું છું, ઈશ્વર મને સાથ આપશે, સહકાર આપશે. અને ઈશ્વર ઉપર એમને ખૂબ જ શ્રદ્ધા હતી. યુગાન્ડામાં તેઓ બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા. 82 વર્ષનું કર્મનિષ્ઠ જીવન જીવી પરોપકાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું. 82 વર્ષ જીવ્યા અને કેવું જીવ્યા? કર્મનિષ્ઠ, કર્મ કરતા રહ્યા, પરોપકાર કરતા રહ્યા, એટલે બીજાની મદદરૂપ થતા રહ્યા. અને માનવતાનું એમણે એક ખૂબ જ સુંદર ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું. શૂન્યમાંથી સર્જન કરનાર, ગુજરાત અને પૂર્વ આફ્રિકાના સમાજને સમર્પિત આ ઉત્તમ શ્રેષ્ઠીની વિરલતા આ નાનકડા રેખાચિત્રમાં સજીવ બની છે. આપણે જેમ જેમ પાઠ જોતા જશું એમ આપણી સામે એના બધા દ્રશ્ય આવતા જશે. નાનજીભાઈ કાલિદાસ મહેતા 16 વર્ષની ઉંમરે આફ્રિકા ગયા. યુગાન્ડામાં જઈને વસ્યા. શેરડી અને કપાસની ખેતી કરી અને ખૂબ જ મહેનત કરી અને આમ તેમણે શૂન્યમાંથી સર્જન કર્યું. એ બધી જ વિગતો આપણે આવતા વિડીયોમાં પાઠમાં સમજીશું. તમે નાનજીભાઈ કાલિદાસ મહેતાને ઓળખ્યા? હું તમને નાનકડો પરિચય એક વાક્ય કહીશ ને તો તમને યાદ આવી જશે. તમે બધા જુહી ચાવલાને તો ઓળખતા હશો. જુહી ચાવલાના પતિ જય મહેતા અને એના દાદા, જેની આપણે વાત કરી રહ્યા છીએ, નાનજીભાઈ કાલિદાસ મહેતા. હવે
આ શૂન્યમાંથી સર્જન કરતા બીજા પણ એક વિરલ વ્યક્તિની હું તમને આજે વાત કરું છું. તમારા ઘરમાં નિરમા વોશિંગ પાવડર આવતો હશે અથવા તો તમે ટીવી પર એની એડવર્ટાઇઝ જોઈ હશે. એ નિરમા વોશિંગ પાવડરના શ્રી કરસનભાઈ પટેલ વિશે આપણે જોઈએ. ખેડૂતનો દીકરો, ગ્રેજ્યુએટ થયા, બીએસસી કર્યું, 21 વર્ષની ઉંમરે મહેસાણાથી અમદાવાદ આવ્યા અને એક લેબમાં તેઓ આસિસ્ટન્ટ તરીકે જોડાયા. નોકરી કરતાં કરતાં જ રાસાયણિક વિજ્ઞાનના પ્રયોગો કર્યા અને એમ કરતાં કરતાં તેમણે નાના પાયે હોમમેડ ડિટર્જન્ટ બનાવવાનું શરૂ કર્યું. ડિટર્જન્ટ એટલે વોશિંગ પાવડર, કપડાં ધોવાનું પાવડર. અને પછી એ જ વોશિંગ પાવડર ડિટર્જન્ટ નાના નાના પેકેટમાં ભરે અને સાયકલ પર નીકળે, ઘરે ઘરે વેચવા માટે જાય. નોકરી કરવાની અને બીજા સમયમાં ડિટર્જન્ટ બનાવીને સાયકલ પર વેચવા જવું ખૂબ જ મહેનતનું કામ હતું. પણ થાકે તો આ કરસનભાઈ નહીં, થાકે જ નહીં, બહુ જ ઉત્સાહથી એમનું કામ કરતા જાય. આ થાકે તો આ ગુજરાતી સાનો, તેમણે 3 રૂપિયા કેજીના ભાવથી પાવડર વેચવાનું શરૂ કર્યું. એ સમયે બીજી બ્રાન્ડના પાવડર 13 રૂપિયા કિલોના ભાવથી વેચાતા હતા. એક તો કરસનભાઈનો પાવડર કિંમતમાં સસ્તો અને ગુણવત્તામાં પણ સારો, કપડાં પણ સારા ધોવાતા હતા. એટલે ગૃહિણીઓને તેમનો આ પાવડર ગમી ગયો અને એ વોશિંગ પાવડર, એ ડિટર્જન્ટનું નામ આપવામાં આવ્યું નિરમા ડિટર્જન્ટ પાવડર. ધીરે ધીરે એમની શાખાઓ વધતી ગઈ. એમણે સાબુ, મીઠું, પ્રીમિયમ ડિટર્જન્ટ, ખાંડ, કોસ્મેટિક, આ બધી આઇટમો પણ શરૂ કરી. આજે નિરમા યુનિટમાં 15,000થી વધારે કર્મચારીઓ કામ કરે છે. એમણે ઉદ્યોગ તો સ્થાપ્યો, સાથે સાથે શિક્ષણ માટે એક સંસ્થા પણ સ્થાપી. અમદાવાદમાં નિરમા સાયન્સ એન્ડ ટેકનોલોજીની યુનિવર્સિટી શરૂ કરી. એમ આ ગૌરવવંતા ગુજરાતીને માટે આપણને અભિમાન છે. તો આપણે 2 ગુજરાતીઓ વિશે આજે આપણે જોયું, શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા અને શ્રી કરસનભાઈ પટેલ. આ બંનેમાંથી આપણને એટલું જ જાણીશું કે મહેનત પુરુષાર્થ વગર કશું જ મળતું નથી. પોતાના સાચા નિર્ણયો લો, એને વળગી રહો, એ કામયાબ થાય એના માટેની મહેનત કરો, સફળતા મળવાની જ છે. આ પાઠમાં જે શબ્દ આવે છે એના અર્થ હું તમને હમણાં કહી દઉં છું, એટલે તમારે નોટબુકમાં લખી લેવાના છે. શ્રેષ્ઠી એટલે શ્રેષ્ઠ, મહાજનના આગેવાન. કુવા થંભ, વહાણના સઢનો થાંભલો. સઢ, પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલે બાંધેલું કપડું. તમે પણ બોટ દોરો છો ને, પછી આમ ત્રિકોણ જેવો દોરી દો છો, ગોળ જેવો દોરી દો છો, કાપડ બતાવો છો ને, એ સઢ. તાંડવ, બેફામ તોફાન, દરિયામાં જે તોફાન આવે અને બધું હલક ડોલક થઈ જાય એ તોફાન. આપણે પણ કોઈ છોકરાઓ બહુ તોફાન કરે તો કહીએ છીએ ને કે તાંડવ કરે છે. વિપુલ, પુષ્કળ. પગરણ, આરંભ. પંચશીલ, જીવન જીવવાના નિયત કરેલા 5 સિદ્ધાંત કે આચાર. સહધર્મચારિણી, પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની. એટલે નાનજીભાઈ જે કાંઈ કામ કર્યું કે કોઈ પણ વ્યક્તિ કામ કરે એની પત્ની એને સારા કામમાં સહકાર આપે અને સાથે ને સાથે સહકાર આપીને આગળ વધે એટલે સહધર્મચારિણી કહેવાય. સથવારો, સાથ. અઢળક, પુષ્કળ. સુપ્રત, સોંપવું. ઉત્કર્ષ, વિકાસ. વૃદ્ધિ, તારક, તારનાર. નિદર્શન, જોવું તે. સ્મારક, યાદગીરી માટે રચેલું પ્રતીક.
આપણે સરદાર સ્ટેડિયમને બધું જોઈએ છીએ, ગાંધીજીના દાંડી આશ્રમ બધા સ્મારક છે. આડંબર એટલે ખોટો દોડ, આપણે હોઈએ એના કરતાં અલગ દેખાવો. પરમાર્થ પરોપકાર. શ્રદ્ધાંજલિ કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલિ. પેપરમાં તમે આવી જાહેરાતો જોઈએ શ્રદ્ધાંજલિની. નિધન અવસાન. હિતકર કલ્યાણકારી. વિરલ દુર્લભ. કેન્યા પૂર્વ આફ્રિકાનો એક પ્રદેશ, દેશ કેન્યા. આફ્રિકા પૂર્વ આફ્રિકાનો એક ખંડ, એશિયા ખંડ, એવી રીતે આફ્રિકા ખંડ. આપણે એમએસટીમાં મેં તમને એક દિવસ સૂર્ય દોરતા શીખવાડેલું અને તમે ત્યારે કીધેલું કે ટીચર અમને ફોટો મોકલજો. તો મેં તમને આ 6 સૂરજનો ફોટો મોકલ્યો છે જે અલંકૃત કરેલા છે, તે તમારે તમારી નોટમાં દોરજો અને આવા જુદા પાછા 6 સૂર્ય તમે અલંકૃત કરીને તમારી નોટમાં દોરી લેજો. અસ્તુ.